तेरा बनकर, तेरा बनकर अब मुझसे ये हाथ फैला या नहीं जाता। तेरा बनकर अब मुझसे ये हाथ फैला या नहीं जाता। किसी से उनकी मंजिल का पता पाया नहीं जाता, पता पाया नहीं जाता, पता पाया नहीं जाता पता, 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 पाया नहीं जाता। बोलिए सोमनाथ भगवान। बोले श्रीमद् भागवत भगवान की जय, श्री वल्लभाधीश की जय। व्यास जी महाराज ने नमस्कार कर जो व्यासाय विष्णवे नमः नमस्कारान् समर्पयामि। बेसीन पगे लागी લે પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું।
वंशे विभूषितकरान् नवनीरदाभा पीताम्बर तरुणबिम्बफलाधरोष्टा पूर्णेन्दुसुन्दरमुखा दरवीन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यास ततो जयमुदीरये। निधये सर्वविद्यानां ईशजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। विश्वेशं माधवं धुण्ढे दण्डपाणिं च भैरवम् वन्दे काशीगुहां गंगा भवानी मणिकर्णिका भवानी मणिकर्णिका। बोलिए भागवत भगवान की जय। द्वारिकाधीश की जय। सोमनाथ महादेव की जय। सद्गुरु देव की जय। द्वारिकाधीश की जय।
नमः पार्वती पतये हर हर महादेव। राधे श्याम राधे श्याम राधे श्याम गाए जा। श्याम जी के चरणों में मन को लगाए जा। राधे श्याम राधे श्याम राधे श्याम गाए जा। श्याम जी के चरणों में मन को लगाए। राधे श्याम राधे श्याम गाए जा। श्याम जी के चरणों में मन को लगाए जा। राधे श्याम राधे श्याम राधे श्याम गाए जा। श्याम जी के चरणों में मन को लगाए। सीताराम 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 गाए जा। सीताराम 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 गाए जा। सीताराम 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 गाए जा। सीताराम सीताराम गाए जा। राम जी के चरणों में मन को लगाए जा। राम जी के चरणों में मन को लगाए। राम जी के चरणों में मन को लगाए जा। राम जी के चरणों में मन को लगाए। हरि बोल।
મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે સ્વાહા સ્વધા નમોસ્તુતે. બોલીએ ગિરનારી મહારાજ કી જય. ઓમ ઓમ ઓમ. કરુણા વરુણાલય ભગવાન ભાગવતજી એમના પાદ પદ્મોમાં પ્રણામ પાઠવી ઉપસ્થિત તમામ શ્રોતાઓના હૃદયસ્થ નારાયણને પ્રણામ સાથે જય દ્વારકાધીશ. શ્રીમદ ભાગવત એનો આજે બીજો દિવસ અને એમના આજે પ્રથમ સત્રમાં ભાગવત એ વારંવાર આપણે સાંભળીએ છીએ, વારંવાર પુનઃ પુનઃ એનું પઠન કરીએ છીએ. એવું શું છે ભાગવતમાં કે જે આપણે વારંવાર સાંભળવાનું મન થાય છે, પુનઃ પુનઃ એનું પાન કરવાનું મન થાય છે? એવો કયો રસ ભરેલો છે કે જે રસ પીતા ક્યારેય કંટાળો નથી આવતો? ચૈત્ર વૈશાખમાં કેરીની સિઝન હોય અને જેને બહુ કેરી ભાવતી હોય ને એને એક ધારો 15 દિવસ રસ આપી દો ને પછી રસ પીશે નહીં, થાકી જશે, કંટાળી જશે, શરીર ના પાડશે કે ભાઈ હવે રસ નથી પીવો. ફેવરેટ રસ છે, વર્ષમાં એક જ વાર સિઝન આવે છે, છતાં 15 દિવસમાં જ આપણે થાકી જાય છે. એ રસ પીતા આપણને નથી ભાવતો. તો આ રસ તો હજારો વર્ષથી આપણે પીતા આવીએ છીએ, છતાંય કેમ થાક નથી લાગતો? છતાં કેમ એ રસ મીઠો લાગે છે? એવું શું છે ભાગવતમાં કે આ રસ વારંવાર પીવાનું મન થાય છે? તો મારા ભાઈ, આ રસ એમાં પોપટની ચાંચ લાગેલી છે. આ કેરીમાં પોપટની ચાંચ લાગેલી છે. અને જે કેરી હોય ને એમાં પોપટની ચાંચ લાગેલી હોય ને એ કેરી કોઈ ત્યાગે નહીં. એ કેરી ખાવાનું બહુ મન થાય.
જેને બગીચો હોય એને ખબર હશે, હાખો જેને કહેવામાં આવે છે, જેમાં પોપટની ચાંચ લાગી ગઈ હોય ને ઈ કેરી બહુ મીઠી હોય ને ઈ ખાવાની બહુ મજા આવે. એમ ભાગવત, એમાં સુખદેવજી મહારાજની ચાંચ લાગેલી છે, મીઠી કેરી છે, એટલે એ કેરી ખાવાની મજા આવે. આરસની આહા, જાને છે સુખદેવ જોગી, આરસને જાણે છે સુખદેવ જોગી, આરસને જાને છે સુખદેવ જોગી, આરસને જાને છે સુખદેવ જોગી. કઈ કરે જાણે છે ઓલો નરસૈયો ભોગી. જાણે છે પેલો નરસૈયો ભોગી. આહા, બહુ સુંદર ભજન છે ને આ મારું બહુ ફેવરિટ છે, મને બહુ ગમે છે. આ ભાગવતને આપણે સુકામેને સાંભળીએ છીએ. મારા ભાઈઓ, આપણે ગીતમાં કીધું છે કે ભાગવત અને રામાયણ એ તો અમારી અંતરની આંખો છે. માણસ આગળ બધું હોય પણ એક આંખ ન હોય ને તો માણસ કાંઈ જોઈ ન શકે. એમ રામાયણ અને ભાગવત એ તો આપણી અંતરની આંખો છે. રામાયણ ભાગવતી મારી અંતરયાખો, રામાયણ ભાગવત અંતરની આંખો, હરિએ દીધી મને ઉડવાની પાખો. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખો. ધન્ય મારું જીવન કૃપાએ નિમાનો. ધન્ય મારું જીવન કૃપાએ રામાયણ ને ભાગવત મારી અંતરની આંખો, હરિએ દીધી છે મને ઉડવાની પાખો. બાપ, આ રામાયણ અને ભાગવત જો બે આપણી પાસે ન હોત ને તો આપણે જીવી ન શકત. આ ભાગવત એ માણસનું મોત કેમ સુધારવું ને એ ભાગવત બતાડે છે. અને ભાઈઓ ભાઈઓનો પ્રેમ કેવો છે ને એ રામાયણ બતાડે છે. ભાઈઓ ભાઈઓના ઝઘડા હોય તો એકવાર રામાયણ ખોલીને વાંચી લેવી, ત્યારે ભાઈઓ ભાઈઓમાં ઝઘડા નહીં થાય. 1 વીઘા જમીન માટે બે ભાઈઓ કેસ કરે, 2 ગુઠા ઈ કે તને ના આપું વધારે, નાનો કે મારી ભેગી માન બાપ છે, હું આ મને 2 ગુઠા વધારે આપ. ઓલો કે નહીં મારે 2 જોઈ છે.
અને બે ભાઈઓ કેસ કરે, કોર્ટમાં કેસ ચાલે, અને એક અડધા વીઘા જમીન માટે કેસ કરે અને 1 વીઘાના પૈસા વકીલને ચૂકવે. અડધા વીઘા જમીન માટે ભાઈઓ ભાઈઓ બાંધે અને વકીલોને 1 વીઘાના પૈસા ચૂકવી આપે. જ્યારે ભાઈઓ ભાઈઓમાં ઝઘડા થાય ત્યારે રામાયણ ખોલીને બેસવું. અને મૃત્યુને મંગલ બનાવવું હોય ને, માણસનું અંતિમ ગંતવ્ય તો એ જ છે. કૃષ્ણે ભક્તિ રસાધ્યતે. બધું મળી જાય ને, પૈસો, પુત્ર, પરિવાર, પત્ની, આ બધાય પાપ પકડાઈ જાય ને પછી છેલ્લો પતો એક જ રહે છે, પરમાત્માનો. પણ આપણે આ બધા પ પકડવા જઈએ છીએ, એમાં પરમાત્માનો પ ભૂલી જઈએ છીએ. પેલા મારા પુત્રને સેટ કરી લઉં, મારી પત્નીને સેટ કરી લઉં, મારા પરિવારને સેટ કરી લઉં. આ બધાને સેટ કરવામાં રહીએ તો પોતે અપસેટ થઈ ગયો. તમને હાવ સામાન્ય દ્રષ્ટાંત આપીને સમજાવું કે માં, બાપ અને નાનો છોકરો 3-4 વર્ષનો, એ ત્રણેય ચાલ્યા જતા હોય અને તમે એક જ વ્યક્તિને બોલાવો અને ત્રણેય રાજી થઈ જાય તો સમજુ માણસ શું કરે? 3 જણા હાલ્યા જતા હોય, માં, બાપ અને નાનો 3-4 વર્ષનો દીકરો, એને માએ અથવા તો બાપે તેડેલો હોય એના મમ્મી પપ્પાએ, અને તમને સામા મળે ને તમે એકને જ બોલાવો ને ત્રણેય રાજી થઈ જાય. એવું કરવું હોય તો માણસ શું કરે? કે ઓલો નાનકો એવો છોકરો હોય ને તેડીને એને પીપર આપી દો ને એટલે છોકરોય રાજી, છોકરાની માય રાજી, છોકરાનો બાપય રાજી, ત્રણેય રાજી થઈ જાય. ખાલી એક જ બાળકને તેડી લ્યો ને તો એમ આ બધાય પ પકડવા જાવ એના કરતા એક પરમાત્માનો પ પકડી લ્યો ને તો આ બધાય પ ફ્રી આવે, ભેગા આવે. આ એક પ પકડાય ને તો ઓલા પતો બધા એની મેરે મેરે ભેરા આવે. પણ આપણે અલગ અલગ પ પકડવા જઈએ અને એમાં આપણું જિંદગી આયુષ્ય કેટલું ને. અને હવેનું આયુષ્ય નવી પ્રજાનું તો 40-50 વર્ષ જીવી જાય તો બહુ કહેવાય, કારણ કે ખોરાક જ એવા થઈ ગયા. એટલે એવું શું છે આ ભાગવતમાં, કયો રસ આમાં ભરેલો છે કે આપણે વારંવાર પીવાનું મન થાય છે? તો કે આની અંદર બધી જ જે વાતો છે ને એ બધી બ્રહ્મની છે, નારાયણની છે. એટલે આ વાતો સાંભળતા ક્યારેય કંટાળો નહીં આવે. અને આ ભાગવત આપણને કેટલું વાલું છે. આ ગીતમાં આપણે જે ગાઈએ છે ને એ મને એવું લાગે કે સાર્થક કરીએ છીએ. આપણે બોલીએ છીએ રામાયણને ભાગવત મારી અંતરની આંખો. તમને આગળ હું પૂછું કે તમને વાલામ વાલું કોણ, તો તમારો જવાબ શું હશે? તમને હું એમ પૂછું તમને વાલામ વાલું કોણ, તો તમારા બધાનો જવાબ એક જ હશે કે મારા દીકરાનો દીકરો. વ્યાજ વાલું હોય ને મૂડી કરતા તો, અથવા તો દીકરો, હાલો માની લ્યો દીકરો અથવા તો દીકરાનો દીકરો, આ તમને વાલું હોય ને એની ઉપર તમને જ્યારે બહુ વાલ આવી જાય ત્યારે તમે એને શું કરો? તેડી લ્યો. તેડીને ક્યાં સુધી લઈ જાવ એને? તો કે ખંભા સુધી. ખંભે ચડાવી લ્યો. બહુ વાલ થઈ જાય ને તો ખંભાથી આગળ લઈ જાવ એને. ન્યાય એનો પ્રેમ પૂરો થઈ ગયો. ખંભા સુધીનો દીકરાનો અને એના દીકરાનો પ્રેમ ખંભા સુધીનો છે. પણ એનાથી પણ વધારે પ્રેમ હોય ને તો આ ભાગવત છે. હું ને તમે લઈ આવ્યા ને ત્યારે આને માથા ઉપર ચડાવીને લઈ આવ્યા છે. મતલબ એવો થયો કે આપણે આપણા દીકરાઓ કરતા પણ આને વધારે પ્રેમ આપીએ છીએ. મસ્તક ઉપર લઈ આવ્યા છે આને ભાગવતજીને. એટલે મેં કાલ જ કીધું કે આ કૃષ્ણ એનું મસ્તક છે. આ પુસ્તક નથી, આ ખુદ નારાયણની મૂર્તિ આપણી સામે બેઠી છે. અને આ ભાગવત 7 દિવસ જો તમે સાંભળશો તો આ ભાગવત તમને નારાજ નહીં કરે. આ મારો ખુદનો અનુભવ કહું છું. આ અનુભવ કરી અને તમારી સામે કહું છું. દવા પીધેલી છે મેં.
પછી તમને કહું છું કે આ ગ્રંથ આગળ 7 દિવસ કથા સાંભળી અને ઝોલી ફેલાવીને માગો, તમારા મનોરથા પૂરા કરે છે. આ દયાળુ છે બહુ. પણ 7 દિવસ કથા મંડપમાં ઉપસ્થિત રહી એક ચિત્તે એક મને આ કથા સાંભળો તો આ કલ્પતરુ છે, જે માગો ની મળવા વાળું છે. મેં ભાગવતજી આગળ માંગ્યું કે મને તું કથાકાર બનાવજે, બનાવી દીધો મને. પછી લાયકાત પ્રમાણે મળે ને માગવામાં વિચાર કરવો પડે. આપણે તો માગવામાં એવું માગીએ છીએ 7 દી પૂરા થાય કે મારો પાડોશી છે એને કરજ આવવું જોઈએ, બહુ રૂપિયા વાળો થઈ ગયો, કે બાજુ વાળાએ ગાડી લીધી છે એની ગાડી ભટકાવી જોઈએ. આપણે માગવામાં માગીએ એવું ભગવાન આગળ. ઓલું નથી કે એક જણાને ભગવાન પ્રસન્ન થયો અને કીધું માગ હાલ શું જોઈએ છે, તું જેટલું માગીશ ને એટલું કે તારા બાજુ વાળાને દઈ, અને એના કરતા ડબલ દઈ કે ભગવાને કીધું. આરાધના તે મારી કરી છે, 7 દિવસ કથા તે સાંભળી છે પ્લાસવામાં કથા મંડપમાં. હું 7મા દિવસે તારી ઉપર રાજી થયો છું, પ્રસન્ન થયો છું. માગ, તારે શું જોઈએ છે, પણ તું જે માગીશ ને એટલું તારા પાડોશીને હું ડબલ આપીશ. તું 1 4 વ્હીલ માગીશ તો હું તારા પાડોશીને 2 આપીશ. ઓલાએ વિચાર કર્યો, 7 દી કથા મેં સાંભળી, ગામમાંથી હાલીને અહીંયા કથા મંડપમાં હું આવ્યો, ઓલો કોઈ દી આવ્યો ય નહોતો મારો પાડોશી, અને ડબલ લઈ જાહે. એટલે એને કીધું ભગવાન પાકું મને જે આપશો એ ડબલ એને આપશો? કહ્યું હા. તો કે મને મોટોથી એક બંગલો આપી દો. ભગવાને કીધું જો તને આપે તો ઓલાને 2 બંગલા દેવા પડશે. કહ્યું કાંઈ વાંધો નહીં. એટલે ભગવાને એને આલીશાન બંગલો આપ્યો હતો. ઓલાને ત્યાં 2 થઈ ગયા પાડોશી. પછી કહ્યું ભગવાન મારું મકાનમાં હું જ્યાં રહું છું ત્યાં મોટા મોટા 2 કુવા કરી નાખો ફળિયામાં. એટલે ઓલા ભગવાને કીધું કે 2 કુવામાં જ છું કે હા 2 કુવા કરો. બંગલો તો માગી લીધો, ટૂંકમાં બહુ મોટું છે પણ તમને ટૂંકમાં કહું છું. એ કે 2 કુવા, એટલે ફળિયામાં 2 કુવા ભગવાને કર્યા. તો ઓલા પાડોશી ત્યાં 4 થાય ને, એટલે પાડોશી ત્યાં 4 કુવા થયા. અને પછી ભગવાનને કીધું ભગવાન વિચારી લેજે હું માગું એ ડબલ છે હોય કે હા. તો કે મારી એક આંખ ફોડી નાખો. એટલે ઓલાનું તો બિચારાનું હાવ ગયું બધું, અને 4 કુવાય કરાય નાખે. એટલે સીધો બંગલામાંથી બહાર નીકળે એટલે કુવામાં એની મેરે અચ્યુતમ કેશવમ. હવે આ આપણે કરવું છે. ભગવાન પ્રસન્ન થાય ને પછી કોકની આંખો ફોડવી છે. પણ જો આ ગ્રંથને 7 દિવસ સાંભળશો ને તમે એક ચિત્તે, તો આ ગ્રંથ ઘણું ઘણું આપવા વાળું છે. હમણાં જ આપણે સીઝન ગઈ ને, ચૈત્ર વૈશાખમાં કેરીની સીઝન આવે, અને કેરીની સીઝન આવે ને ત્યારે આંબા ઉપર કેરી હોય ત્યારે એનો કલર કેવો હોય? લીલો કલર હોય ને. આંબા ઉપર લાગેલી હોય ત્યારે એ કેરીનો કલર લીલો હોય. ખાવામાં કેવી હોય? ખાટી. અને દબાવવામાં કેવી હોય? તો કે કઠણ. ઈ ઝાડ ઉપર કેરી લાગેલી છે ત્યારે એનો કલર છે લીલો, ખાવામાં છે ખાટી, દબાવવામાં છે કઠણ. પણ ઈ જ કેરી ઝાડ ઉપરથી ઉતારી લે અને ઘરે કેરી આવે, પોતાનો પતિ બોક્સ લઈને આવે એટલે નાના નાના છોકરા રાજી થઈ જાય. બાપુજી ચૈત્ર મહિનામાં પહેલી વહેલી કેરી લઈ આવ્યા છે, માં મને ખાવા દે ને. એટલે માં કે નહીં બેટા, હજી વાર છે, એને આપણે દાબો નાખવો છે, પકાવી દઈએ કેરી. અને એક ઘાસ હોય ને, ઘાસ, એની હારે એનો દાબો નાખે. સૂકું ઘાસ હોય એમાં કેરી રાખી દે, માથે થોડું ઘાસ નાખી દે અને માથે કંતાન ઉડાડી દે અને દાબો નાખે. છોકરો હરોજ માની પાસે આવીને સાડી ખેંચીને કે માં બાપુજી કેરી લઈ આવ્યા છે, કેટલા દીથિયા પડી છે, મને ખાવા દે ને. એટલે માં એને શું કે, બેટા દાબો નાખ્યો છે, ખાટી છે, પાકી જાય ને પછી ખવડાવીશ. હરોજ છોકરો કેતો એમાં દિવસો પૂરા થાય અને 7-8 દિવસ પૂરા થાય અને માં ઈ જ્યાં ખોલે દાબો, ઉપરથી કંતાન લે અને જ્યાં ઘાસ હટાવે ને તો એક જબરદસ્ત ચમત્કાર હોય. શું? તો કે એ જ કેરી એનો રંગ લીલો હતો એમાંથી પીળો થઈ જાય. એ જ કેરીનો ખાવામાં ખાટી હતી એ મીઠી થઈ જાય. અને એ જ કેરી દબાવવામાં કઠણ હતી એ પોચી થઈ જાય. મતલબ એ થયો
કે એક કઠણ કેરી, ખાટી કેરી, લીલી કેરી ઈ કેવલ ને કેવલ 7 દિવસ ખડ યાની ઘાસનો સંગ કરે તો એનો રંગ, સ્વભાવ આ બધું બદલી જતું હોય. તો મારે ને તમારે તો 7 દિવસ ભાગવતજીનો સંગ કરવાનો છે. 7 દિવસ ભાગવતનો સંગ કરીને પછી જો આપણે ન પાકીને ખાટા ને ખાટા રહીએ ને તો એ કેરીનો દોષ નથી, ખડનો દોષ છે. કારણ કે તમે ખડમાં નથી પધરાવી કેરી, તમે ઓલા કાળા પથ્થરમાં પકાવવા નાખી છે. અને કાળો પથ્થર કોઈ દી પાકે નહીં. એટલે 7 દિવસ આના સંગમાં રહેશું ને તો મીઠા થઈ જાશું. ખાટા હશું તો મીઠા થઈ જાશું, કઠણ હશું તો નરમ થઈ જાશું. અને લાલ બહુ ક્રોધ કરતા હશું ને તો શાંત થઈ જાશું, બધાને વાલા લાગશું. જો આ 7 દિવસ આના શરણે રહ્યા ને તો એવું આ ભાગવત છે. અને એ આજ સુખદેવ આજ સૂત નામના પુરાણી 88,000 ઋષિ મુનિઓને સંભળાવી રહ્યા છે. હે ઋષિઓ, આ ભાગવત ના તો હું શું વખાણ કરું. હજી તો હું તમને એનો પરિચય ખાલી અપાવું છું, મહાત્મ્ય ગાઉં છું. અને ભાગવતનું મહાત્મ્ય જેટલું દિવ્ય છે તો ભાગવતમાં તો શું નહીં હોય. એનું મહાત્મ્ય જેટલું સુંદર છે. મહાત્મ્ય યાની ઓળખાણ, પરિચય. અને જ્યાં સુધી આપણે ઓળખશું નહીં ને ત્યાં સુધી આપને પ્રીતિ નહીં થાય. એટલે પહેલો વહેલો પરિચય આપ્યો છે. અને એમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરનારી કથા. અને પછી કહ્યું, હે ગુરુ મહારાજ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને તે જાગૃત કરવા વાળી આ કથા છે જ. પણ સાંભળ્યું છે પાપીમાં પાપી વ્યક્તિ હોય એને આ ભાગવત તારે છે. કહ્યું હા, જેણે ઘોર પાપ કર્યા હોય ને એ પણ 7 દિવસ કથા મંડપમાં આવીને ભાગવત સાંભળી લે ને તો એના પાપ બળીને ભસ્મ થઈ જાય છે. અને કેવા કેવા પાપ કરવા વાળાને ભાગવત તારે છે તો એનું ઉદાહરણ દેતા શ્લોક ટાઈકો. કેવા કેવા પાપ? એ માનવા પાપ કૃતસ્તુ સર્વદા સદા દુરાચાર રતા ક્રોધાગ્નિ દગ્ધા કુટિલાશ્ચ કામિનઃ સપ્તાહ યજ્ઞે કલો પુનંતિ તે. આવા પાપ કરેલા હોય એને પણ ભાગવત તારે છે. એ માનવા પાપ કૃતસ્તુ સર્વદા સદા દુરાચાર વિમાર્ગગાહ ક્રોધાગ્નિ દગ્ધા કુટિલાશ્ચ કામિનઃ સપ્તાહ યજ્ઞેન કલો પુનંતિ તે. 7 દિવસ ખાલી કીધા છે. સપ્તાહ યજ્ઞે 7 દિવસ પણ જો જેણે માતા, પિતા, ગુરુ, ભાઈ, બેન આ બધાને દુભાવ્યા હોય એ પણ જો કથા પંડાલની અંદર આવીને પૂરા ભાવ શ્રદ્ધા સાથે બેસી જાય અને સાંભળે ને તો એને આ પાપમાંથી મુક્તિ મળે છે. આ એવો ગ્રંથ છે. અને આ વાત જ્યારે ગુરુ મહારાજને કરી, ગુરુ મહારાજે કે આવા વ્યક્તિઓને પણ ભાગવત તારે છે, ત્યારે શ્રોતાઓએ કીધું, એવો કોઈ ઇતિહાસ ખરો કે આવા વ્યક્તિઓને ભાગવતે તાર્યો છે? તમે એમ કહ્યું માતા પિતાનો તિરસ્કાર કરનાર એને ભાગવતે તાર્યો છે, તો એવો કોઈ ઇતિહાસ હોય તો અમને કહો કે જેણે માતા પિતાનો તિરસ્કાર કર્યો હોય એને ભાગવતે તાર્યો હોય. અને ત્યારે ગુરુ મહારાજ કહે, હા સાંભળો, એક ઇતિહાસ છે. અત્ર તે કીર્તિશાન ઇતિહાસ પુરાતન. એક ઇતિહાસ છે પુરાતન. અત્ર તે કીર્તિશાન ઇતિહાસ પુરાતન યસ્યા શ્રવણે માત્રેણ પાપહાનિ પ્રજાયતે. પાપહાનિ પ્રજાયતે.
तुंगभद्रा तटे पूर्वं तुंगभद्रा तटे पूर्वं यत्र वर्णा स्वधर्मेण सत्य सत्कर्म यत्र वर्णा स्वधर्मेण सत्य सत्कर्म तत्र ते कीर्तिशाम इतिहासं पुरातनम् इतिहास पुरातनम् इतिहास पुरातनम् હા એક ઇતિહાસ છે પુરાતન બહુ જૂનો ઇતિહાસ છે હે ઋષિઓ એ તમને સંભળાવું તુંગભદ્રા તટે પૂર્વમ એક તુંગભદ્રા નદીના કિનારે એક બ્રાહ્મણ રહે છે જેનું નામ છે આત્મદેવ નામનો બ્રાહ્મણ અને દ્વિતીય ઇવ ભાસ્કરઃ એમ કહ્યું કે જાણે બીજો સૂર્ય જ ન હોય એવો તો તેજસ્વી બ્રાહ્મણ છે आत्मदेवः पुरेतस्मिन् सर्ववेद विशारदः અને તમામ વેદ ઉપનિષદ પુરાણ ગીતા ભાગવત આ બધામાં પારંગત બ્રાહ્મણ છે જેવો તેવો બ્રાહ્મણ નથી પાછો श्रोतस्मार्तेषु निष्णातो બધી વિધિ વિધાનોમાં એકદમ નિષ્ણાંત જે કો કયો ઈ યજ્ઞ કરાવી દે એવો બ્રાહ્મણ વિદ્વાન બ્રાહ્મણ श्रोतस्मार्तेषु निष्णातो द्वितीय इव भास्करः દ્વિતીય ઇવ ભાસ્કર સૂર્ય જેવો તેજસ્વી આવો બ્રાહ્મણ છે તુંગભદ્રા નદીના કિનારે રહે છે આ બ્રાહ્મણ અને એની પત્નીનું નામ છે ધુંધુલી આ આત્મદેવ નામનો બ્રાહ્મણ અને ધુંધુલી યાની મારીને તમારી જ કથા છે હો આ તો નામ ખાલી મહિલા છે બાકી મારીને તમારી જ કથા છે આત્મદેવ યાની કે મારો ને તમારો આત્મા અને ધુંધુલી યાની કે મારીને તમારી બુદ્ધિ હર કોઈના આત્માને સારું જ ગમે છે હો ભાઈ આત્માને અંદરથી સારું જ ગમે છે આ બુદ્ધિ છે ને એ માણસને ગોટે ચડાવે છે એટલે આત્મદેવ નામના બ્રાહ્મણનું આવો બ્રાહ્મણ વિદ્વાન બ્રાહ્મણ બધા યજ્ઞ કરવા વાળો બ્રાહ્મણ છતાં એ બ્રાહ્મણ એને ધુંધુલીને કારણે અધપતન થયું દ્વિતીય ઈવ ભાસ્કર એમ કહ્યું છતાં એનું આજ અધપતન થાય છે કારણ કે બુદ્ધિના રવાડે ચડ્યો નકર આત્મદેવ તો બહુ શુદ્ધ હતો સાત્વિક હતો વિદ્વાન હતો છતાં એની પત્નીનું નામ છે ધુંધુલી આત્માને હર હંમેશા સારું જ ગમે છે પણ આપણા કર્મથી આપણે ખરાબ થાય છે બુદ્ધિમાં વિચાર આવે ને એટલે કર્મમાં કન્વર્ટ થઈ જાય ડાયરેક્ટ હર કોઈના આત્મામાંથી સારો જ વિચાર આવે તમે કથા મંડપની બહાર જાતા હોય સોનાનો ચેન કે સોનાની બુટી કોઈ બેનની પડી ગઈ હોય ને તો એ આમ વાંકા વળતા સમયે એકવાર તો આત્મા કે આ તારું નથી હો રેવા દે પોથીએ મેલી આવ જાહેરાત કરીને જેનું હશે એને મળી જશે એવો એકવાર આત્મામાંથી વિચાર આવે જ પણ તરત જ ઈ વિચાર સીધો બુદ્ધિમાં આવે ને એટલે સીધી બુદ્ધિ કે નહીં રેવા દે 30,000 નું તોલું છે બટવામ પધરાવી દે ડાયરેક્ટ સીધો એટલે ડાયરેક્ટ કર્મમાં કન્વર્ટ થઈ ગયું બાકી અંદરથી તો બધાને સારું જ ગમે છે કોઈને ખરાબ ગમતું જ નથી
બુદ્ધિમાં આવે એટલે બુદ્ધિ બગાડે છે, અને બુદ્ધિના કારણે જ માણસોના સંબંધ જેની બગડે છે. આ બુદ્ધિ જ માણસોના સંબંધ બગાડે છે. અને આજ એ આત્મદેવ નામનો બ્રાહ્મણ, આ બધું જાણવા વાળો બ્રાહ્મણ, એની પત્નીનું નામ છે ધુંધુલી. બહુ દુખી થતો. કેનાથી? તો કે એક વસ્તુથી બહુ દુખી હતો આ બ્રાહ્મણ. બધું હતું એની પાસે, પણ એક એને સંતાન નહોતું. અને એને એટલું બધું દુઃખ હતું નહીં કે મારે ત્યાં દીકરો નથી કે દીકરી નથી. પણ પછી ગામના લોકો છે ને એને મેણા મારવા લાગ્યા કે આ બ્રાહ્મણ વિદ્વાન એટલો છે, પણ આને ત્યાં સંતાન નથી ને, સવારમાં આનું મુખ જોવાઈ જાય તો આપણો આખો દિવસ બગડે. અને આત્મદેવને બહુ દુઃખ થયું કે હવે મારે જીવીને શું કરવું. અને એટલો દુઃખ આની ઉપર પડ્યું, આટલું બધું જાણવા વાળો છતાં, કે પોતાની ઘરે કઈ વૃક્ષ લઈ આવે ને તો તત્શીઘ્રમ વિનશ્યતિ. યત્મયા પાલ્યતે ધેનુ સાવંધ્યા ભવિષ્યતિ. યત્મયા રોપિતમ વૃક્ષમ તત્શીઘ્રમ વિનશ્યતિ. કે આત્મદેવ નામનો બ્રાહ્મણ પોતાની ઘરે કોઈ રોપ લઈ આવે, ઝાડવું લઈ આવે વાવવા માટે, અને ઝાડવું ઘરે લઈ આવીને વાવે ને, સવાર પડે તો એ ઝાડ સુકાઈ ગયું, ઘરે ઝાડવા ન થાય. એક તુલસીનો છોડ ઘરે ન થાય. ઘરે ગાય લઈ આવે તો ગાય ક્યારેય વાછરડાને જન્મ ના આપે. ઘરે ફળ કોઈ લઈ આવે તો ફળ સુકાઈ જાય અથવા તો એમાં ઈડું પડી જાય. બહુ દુખી થયો કે ઓહો આવું બધું થાય છે, હવે મારે જીવીને શું કરવું, હવે મારે આત્મહત્યા કરી લેવી છે. અને રાત્રિના સમયે નીકળો આજા આત્મદેવ નામનો બ્રાહ્મણ કુવામાં પડવા માટે, હવે હું મારા દેહનો ત્યાગ કરી દઉં. અને નીકળ્યો આત્મદેવ નામનો બ્રાહ્મણ. અને જ્યાં હજી જતો હતો ને, વચમાં એક સંતની મુલાકાત થઈ. કહ્યું ભાઈ ક્યાં જાવ છો? કહ્યું મહારાજ હવે મારે જીવીને શું કરવું. મહારાજ આજ હું આત્મહત્યા કરવા માટે નીકળું છું. કહ્યું કાં શું થયું? કહ્યું મહારાજ મારી ઘરે હું ગાય લઈ આવું તો ગાય વાછરડાને જન્મ નથી આપતી. મારી ઘરે કોઈ વૃક્ષ લઈ આવું તો એ વૃક્ષ મોટું નથી થતું, બરી જાય છે. મારી ઘરે કોઈ ફળ લઈ આવું તો ફળ ખવાય એવું નથી રહેતું. અને મહારાજ મારા ઘરે શેર માટીની ખોટ છે, મારે ત્યાં સંતાન નથી. ગામના લોકો મને મેણા ટોણા મારે છે, હવે મારે જીવીને શું કરવું? મારે મરી જવું છે, મને મરી જવા દો. કાં તો મને સંતાન આપો અને કાં મને મરી જવા દો, મારો માર્ગ ન રોકો. હવે સંતે કહ્યું અરે ભલા માણા, જો તું આત્મહત્યા કરીશ ને તો તારે 7 ભવ ભટકવું પડશે. કહ્યું તો મને મરી જવા દો એટલે મારો એક ભવ પૂરો થાય. અરે આત્મહત્યા કરીશ તો 7 ભવ પૂરા નહીં, સામા 7 ચડશે. આવું મનુષ્ય તન મળ્યું છે. અને જો તમે વિચાર કરો ને મરી જવાના, ખાલી દવા પી જાવી છે, પંખે લટકી જવું છે, કુવામાં પડી જવું છે, ડેમમાં પડી જવું છે, આવા વિચાર કરો ને તોય 5 જન્મ ભટકવું પડે છે. આ વિચાર પણ ન કરાય, મારે મરી જવું છે એવા. અને તને આવો સુંદર દેહ મળ્યો છે બ્રાહ્મણનો, આટલો જ્ઞાની છો તું, વેદ ઉપનિષદ આ બધું જાણવા વાળો બ્રાહ્મણ, અને એક સંતાનના મોહમાં તારે આત્મહત્યા કરવી છે, અથવા તો ગામના લોકોના મેણા ટોણા સાંભળીને તારે આત્મહત્યા કરવી છે. અરે આ તો સમાજ છે. ક્યારેક ક્યારેક એવો સમય આવે તો તમને હાથીની અંબાડી ઉપર પણ બેસાડે ને ફૂલની માળાઓ પહેરાવે. અને આજ સમાજ, જે સમાજે તમને હાથીની અંબાડીએ બેસાડ્યો હોય અને ફૂલની માળા પહેરાવી હોય ને, એ જ સમાજ બીજે દિવસે તમને ગધેડા ઉપર બેસાડે અને ખાડાનો હારે પહેરાવે. મારે જાવું નથી. અમરેલીનો પ્રસંગ સંત મૂળદાસનો.
એટલે આ તો સમાજ છે, ક્યારેક સારું બોલે ને ક્યારેક ખરાબ બોલે. હે ભૂદેવ, આવું ન કરાય. કહ્યું નહીં મહારાજ, મારો માર્ગ ન રોકો, કા મને સંતાન આપો અને કા મને આત્મહત્યા કરવા દો. અને ત્યારે છેલ્લે સંતે કહ્યું, અરે ભલા માણા, તું સંતાનની ઝંખ ના રાખજો, શું તારી ત્યાં દીકરો થશે તો સુખી થઈ જાય? અને એક મોટું દ્રષ્ટાંત આપ્યું આખું સગર રાજા. અને કયું સંતાનો વાળા તો દુખી થયા છે, દીકરા વાળા તો. સગર રાજાને ત્યાં 60,000 દીકરા હતા. એક બે નહીં, 60,000 દીકરા હતા. પણ એવા કામ કર્યા અને પ્રેત થઈને ભટકા. સગર રાજાને ત્યાં 60,000 સંતાનો હતા. પણ કપિલ મુનિના આશ્રમમાં ગયા, ન બોલવાનું બોલ્યા. કપિલની આંખ ખુલી અને બળીને ભસ્મ થઈ ગયા. 3 પેઢી સુધી તપ કર્યું, ત્યારે ભગીરથ ગંગાજીને લઈ આવ્યો અને ઉદ્ધાર થયો છે. અને તું સંતાનની ઝંખના રાખીને બેઠો છો કે મારે ત્યાં સંતાન થાય. અરે દીકરા વાળા તો દુખી થયા છે, જેને ત્યાં સંતાન નથી ને એ સુખી છે. રેવા દે. સંતે બહુ સમજાયું. મુજ્જા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ. મુજ્જા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ. વિવેકમ તો સમાસાધ્ય વિવેકમ તુ સમાસાધ્યમ ત્યજ સંસારવાસ. મુજ્જા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ. બલિષ્ઠા કોણ સુખી થયું છે? સંતાન વાળા તો દુખી થયા છે. રેવા દે આ તું બધું. કહ્યું નહીં મહારાજ, કા મને સંતાન આપો, કા મારો માર્ગ ન રોકો. અને જ્યારે બહુ કહ્યું ને, ત્યારે સંતે કહ્યું કે 1 મિનિટ હું જોઈ લઉં, તારા ભાગ્યમાં સંતાન છે કે નહીં. સમાધિ લગાવીને જોયું. ભૂદેવને કહ્યું, ભૂદેવ, તને કેતા મારી જીભ નથી ઉપડતી. સંતે કહ્યું, પણ મને એવું દેખાય છે કે તારા 7 જન્મ સુધી તારા ભાગ્યમાં પુત્રો નૈવચ નૈવચ, તારા ભાગ્યમાં સંતાન નથી 7 જન્મ સુધી. આ તો હજી તારો પહેલો જન્મ છે. કહ્યું મહારાજ, તો હવે મને આત્મહત્યા કરી જ લેવા દો, એટલે મારો 1 જન્મ પૂરો થાય, બીજો જન્મ થાય મારો તરફથી. સંતે બહુ કહ્યું, રેવા દે ભાઈ. અને બહુ જીદ કરીને, સંત એ તો કરુણાની મૂર્તિ છે ને બાપ, સંત કોઈનું દુઃખ જોઈ ન શકે. અને કહ્યું, ભાઈ હવે હું તને મારી તપશ્ચર્યાનું ફળ આપું છું. અને આજ સંતે પોતાની ઝોલીમાંથી એક ફળ કાઢ્યું અને ફળ લઈને બ્રાહ્મણને આપ્યું. લે ભૂદેવ, આ ફળ તું તારી પત્નીને ખવડાવી દેજે, તારે ત્યાં દીકરો થશે. કથા આવીને હું કહી દઉં તમને કે અમુક ના આશીર્વાદ તમને લાગી જાય ને, તમારા ભાગ્યનો પલટો થઈ જાય. અને એમાં પહેલો આશીર્વાદ બતાડ્યો હોય ને તો સંતોનો આશીર્વાદ છે, બીજો બ્રાહ્મણોનો આશીર્વાદ છે, અને ત્રીજો તમારા મા બાપનો આશીર્વાદ છે. જો આ 3 આશીર્વાદ તમને લાગી જાય ને તો તમારા ભાગ્યનો પલટો થઈ જાય. જે તમે ન ધાર્યું હોય ને એવું પરિણામ આવીને ઊભું રહે. જો આ 3 ના આશીર્વાદ લાગી જાય તો સંતની પ્રસાદી ક્યારે એમનેમ જાય નહીં, બ્રાહ્મણનો આશીર્વાદ ક્યારે એમનેમ જાય નહીં, ઉગે જ. બ્રાહ્મણે જો હૃદયથી આશીર્વાદ આપ્યો હોય ને તો એક દિવસ ઉગે છે. એ ફળ મીઠું, પણ એ ભગવાન વાટ જોતો હોય ક્યારે એ ફળ દેવું. ના જ આ સંતે આપી છે પ્રસાદી, અને સંતોના આશીર્વાદથી દીકરા થાય છે. એક સંતના આશ્રમમાં બહુ સેવા કરી એક ભાઈ.
એમ કહેવાય કે 20 વર્ષ સુધી બાપુના આશ્રમમાં સેવા કરી. એક દિવસ બાપુએ પૂછ્યું, ભાઈ આ એકલો એકલો હરોજ આવું છો આશ્રમે, આ છોકરાઓને લઈને કેમ ક્યારેય નથી આવતો? આંખમાંથી આંસુડા પડી ગયા દડ દડ. કહ્યું, બાપુ 20 વર્ષથી આ તમારા આશ્રમમાં સેવા કરું છું, પણ મારે ત્યાં કઈ સંતાન નથી, કેમ લઈને આવું? હે તો કે આ 20 વર્ષથી આ તમારા આશ્રમમાં સેવા કરું છું, મારે ત્યાં કઈ સંતાન નથી. સંતે કીધું, ભલા માણા, તારે મને વાત તો કરવી હતી એક વાર. અને સંતનો રાજીપો અંદરથી થઈ ગયો. બેઠા હતા, ભભૂતિ ચપટી ભરીને આપી દીધી. લે હાલે આ ભસ્મા, જા તારી ઘરવાળીને ખવડાવી દેજે, તારી પત્નીને. આગલા વર્ષે તારે ત્યાં દીકરો થશે. રાજી રાજી થઈ ગયો. ઘરે આવ્યો, સાંજે સેવા કરીને આશ્રમમાંથી પોતાની પત્નીને ભસ્મ આપી, રાખ આપી, ભભૂતિ. પત્નીએ વિચાર કર્યો કે ભભૂતિ ખાવાથી થોડાક દીકરા થાય, રાખ ખાવાથી દીકરા થાય કઈ? એ ન ખાધી ને જવા દીધી. કારણ કે આ હરોજ સંતો ભેગી સંતોની સાથે સેવા કરવા જતો, અને એની પત્નીને ગમતું નહીં, આખો દી બાવા ભેગો પડ્યો રહ્યો છે. અને સંતો પોતાની મસ્તીમાં હતા. ભભૂતિ આપી દીધી હતી, પણ પછી કઈ પૂછ્યું નહોતું સંતાનનું. એમાં 2-3 વર્ષનો સમય વીતી ગયો. એક દી પાછું બાપુની યાદ આવ્યું. કીધું, એલા એ પેડા ખવડાવવા તો આવ્યો નહીં, સ્વાર્થી. કયું, કાં શું થયું? તો કે મેં તને ઓલી ભભૂતિ આપી હતી, તારે ત્યાં તો દીકરાનો જન્મ થવો જોઈએ, તો પેડા લઈને તો નથી આવ્યો. આ 3 વર્ષ વયા ગયા, 2 વર્ષનો થયો હોય છે. કહ્યું, મહારાજ સંતાન નથી થયો છે, નકર તો હું તમારું મીઠું મોઢું કરાવવા આવ્યો હોય. કહ્યું, મેં ભસ્મ આપી હોય ને દીકરો ન થાય એવું બને નહીં, હાલ તારી ઘરે. અને સંત અને બંને આવ્યા ઘરે. ઘરે આવીને દીકરીને પૂછ્યું કે બેટા, મેં તારા ઘરવાળા હારે ભભૂતિ મોકલી હતી, તે ખાધી? કહ્યું, નહીં, એ તો મેં નથી ખાધી. તો કે ક્યાં? એ તો કે મેં નાખી દીધી. ક્યાં? તો કે વાડીને કચરામાં ઉકરડે વહી ગઈ હશે, કેદુની ઉકરડે વહી ગઈ. કહ્યું, હાલો ઉકરડે. અને ઉકરડે આવ્યા બાપુના બે, અને કીધું, ખોલો ઉકરડો, ખોદવા. અને ઉકરડો ખોદ્યો. તા તો અંદરથી એક અવાજ આવ્યો, આદેશ આદેશ આદેશ. અને ઉકરડામાંથી એક દીકરાનો જન્મ થયો, એ બીજું કોઈ નહીં, સંત ગોરખ. ચેત મચ્છંદર ગોરખાયા. અને ઉકરડામાંથી જન્મ થયો ને તરત જ બાજુમાં ગાય ઊભી હતી, અને ગાયને પૈપાન કર્યું, એટલે એનું નામ ગોરખ પડ્યું. એટલે સંતનો આશીર્વાદ ક્યારે એમનેમ જતો નથી. એ ભસ્મમાંથી પણ દીકરા આપે છે. નવનાથની કથામાં ગોરખનાથની ઉત્પત્તિ આમ બતાડી છે. અને આજ આ સંતે પ્રસાદી આપી ભૂદેવને, આત્મદેવ નામના બ્રાહ્મણને. કહ્યું, હાલે આ તારી પત્નીને ખવડાવજે, જા તારે ત્યાં સંતાન થશે. અને આત્મદેવ નામનો બ્રાહ્મણ હરખાતો હરખાતો આવ્યો પોતાની ઘરે. આવીને પોતાની પત્ની ધુંધુલીને આપી ફળ, અને કહ્યું કે લે આ ફળ ખાતું, આપણે ત્યાં સંતાન થશે. આ એક સંતે પ્રસન્ન થઈ અને આપેલું ફળ છે. ધુંધુલીએ વિચાર કર્યો કે આ ફળ હું ખાઉં? બુદ્ધિ છે ને ભાઈ, બુદ્ધિને ચગડોળે ચડાવે વિચાર. કહ્યું, આ ફળ મારે નથી ખાવું. ધુંધુલી કે મેં સાંભળ્યું છે કે ગર્ભવતી સ્ત્રી હોય એને દુઃખ બહુ પડે છે. ગર્ભવતી સ્ત્રી હોય એને ખાટું ખાવાનું બહુ મન થાય છે, અને મને તો ખાટું બહુ ભાવે છે. અને ડોક્ટર ના પાડે, જે ગર્ભવતી સ્ત્રી હોય ને એને ખાટું ન ખવાય, અને મને તો ખાટું બહુ ભાવે છે. આ ફળ ખાય અને મને ગર્ભ રહેશે, એટલે હું ખાટું ખાઈ નહીં શકું. ગર્ભવતી સ્ત્રી એને પીડા બહુ પડે છે પ્રસવ સમયે, જ્યારે પ્રસૂતા થતી હોય ત્યારે. હું પીડા સહન ન કરી શકું. કદાચ ને પીડા પણ સહન કરી લઉં, ખાટું ખાવાનું છોડી દઉં,
તો મેં એવું સાંભળ્યું છે કે ગર્ભવતી સ્ત્રી એ દોડી ન શકે. અને આપણા ગામમાં કદાચ ધરતીકંપ આવ્યો તો બધાય દોડી દોડીને ભાગી જાય, હું તો નહીં ભાગી શકું. આ બુદ્ધિ છે ને હું માંડી વિચારવા. માટે ધુંધુલીએ કહ્યું મારે આ ફળ નથી ખાવું. લાલને પાલને દુઃખમ. આ શ્લોકમાં આનું અનુકરણ કોઈ નહીં કરતા. આ શ્લોકનો અર્થ એવો થાય છે, પણ આ છેલ્લે પાછી ધુંધુલી બોલતી ગઈ છે કે આ મારી મતિ છે. યસ, લાલને પાલને દુઃખમ પ્રસૂતાયાશ્ચ વર્તતે. કહ્યું કે કદાચ ને આ બધું સહન કરી લઉં અને મારે ત્યાં કદાચ દીકરાનો જન્મ થઈ જાય તો દીકરાને મોટો કરવામાં એટલું માને દુઃખ પડે છે. રાતના માં સૂઈ ન શકે. રાત્રિના માને 10-12 વાર દીકરો ઉઠાડે. માની આંખો લાલ થઈ ગઈ હોય, પથારી ભીની કરે. એ ભીની પથારીમાં માં સૂતી હોય, સૂકી પથારીમાં દીકરાને સુવડાવે. આ બધા દુઃખ મારાથી સહન થાય નહીં. માટે મારા મતિ અનુસાર હું એમ કહું છું કે આના કરતા તો વાંજણી સ્ત્રી છે ને સર્વદા સુખી. યસ, લાલને પાલને દુઃખમ પ્રસૂતાયાશ્ચ વર્તતે. વંધ્યાવા વિધવા નારી. વંધ્યાવા લાલને પાલને દુઃખમ. કહ્યું કે એને મોટો કરવામાં બહુ દુઃખ પડે છે. માટે મારે આ ફળ નથી ખાવું. અને મારી મતિ અનુસાર, આ ધુંધુલની મતિ છે, આનું અનુકરણ કોઈ બેનોએ ન કરવું કે નાના વિધવા સ્ત્રી, વંધ્યા સ્ત્રી સુખી છે, સંતાન વિનાની જે બેન છે એ જ સુખી છે, એવું નથી. આ ધુંધુલીએ કીધું આ તો મારી મતિ છે. મારી મતિ અનુસાર જેને ઘેરે સંતાન નથી એ જ સ્ત્રી સર્વદા સુખી. એમ ધુંધુલી બોલી છે, બુદ્ધિ બોલી છે. માટે મારે આ ફળ નથી ખાવું. અને ફળ ન ખાધું અને ચિંતામાં પડી ગઈ. અને એમાં ચિંતામાં હતી અને પોતાની બેન આવી ઘરે. કહ્યું બેન કેમ આટલી બધી ચિંતામાં છો? કહ્યું જો ને આ તારા બનેવી કોક સાધુડા પાસેથી ફળ લઈ આવ્યા છે. આ ફળ ખાવ એટલે હું ગર્ભવતી થાવ, ગર્ભરીએ મને. અને બેન મેં એવું સાંભળ્યું છે કે ગર્ભવતી સ્ત્રી એને જ્યારે પીડા ઉપડે ત્યારે એને કેટલું દુઃખ થાય છે. સતરુક્ષિક દ્રષ્ટશ્ચ સા પીડાનું ભૂયસે. એમ કહ્યું કે કોઈ સ્ત્રીને પુત્ર કે પુત્રીના જન્મ વખતે કેટલું દુઃખ થાય છે. તો કે 1000 વીછી ડંખ મારે. હવે એક વીછી ડંખ જેને માર્યો એને પૂછજો કેટલી પીડા થાય. એ રહી ન હકતો હોય. જેને વીછી કોઈ ખેડૂને ઓલા માંડવીમાં ઓઘા હોય ને એમાંથી કાઢ